ઘણા બધા માણસો વગર ભાડે આપણા મગજમાં જગ્યા રોકીને બેઠા હોય. આપણને ભાડું ન આપતા હોય, મગજમાં બહુ ઝાઝી જગ્યા રોકીને બેઠા હોય. એટલે આપણો માનસિક સમય બહુ લઈ લે, બરાબર ને? અને એક નિયમ છે, જે વ્યક્તિ જેટલું સહન કરે ને એને કોઈ દિવસ એમાં નુકસાન જાતું નથી. નુકસાન એટલે જ નથી જાતું કે કર્મફળ પ્રદાતા કોણ છે? ભગવાન છે. ગોપાલ સ્વામીએ એમની વાતમાં કીધું કે કોઈ તમને કટુ વચન કે, તીખા બાણ જેવા વચન મારે, મર્મભેદક વાક્ય કે, તોય તમે એનો કોઈ પ્રતિકાર કર્યા વગર જો તમે સહન કરી લ્યો તો તમારી સહન શક્તિ સામેનો વ્યક્તિ જે ક્રોધ કરતો હોય ને એ ક્રોધ કરનારાને બાળી નાખે. જે બીજાને સહન કરાવતો હોય ને એને હંમેશા માનસિક પીડા હોય ને હોય. બેઠો હિસાબ છે. અને જે વ્યક્તિ સહન કરતા હોય ને એને બહારથી એમ લાગે કે આ બિચારાને કેટલું દુઃખ હશે, પણ ભગવાન એને અંતરમાં શાંતિ આપે. ત્રાસ દેવાવાળા હોય ને એને જોઈને આપણને એમ થાય કે હાળો કેવો નફટ છે, બધાને દુઃખ દઈને કેવો તાગડદી ના કરે. પણ એને છે ને ભગવાન એવા વળ ખવડાવતા હોય ને એની આપણને ખબર હોય નહીં. જે સહન કરતા હોય ને એ બધા બાય હોય કે ભાઈ હોય, એ આપણને એમ લાગે કે આમ નમાલા છે, એમ હું જ સહન ન કરું. આપણે તો એવો પાવર કરતા હોય, પણ સહન કરતા હોય ને એને આપણને એમ લાગે નમાલા છે. એવું નથી, એ બુદ્ધિશાળી છે. 5 રૂપિયાના અહંકાર માટે કરોડ રૂપિયાના સંબંધો બગાડાય નહીં, એવી એને સમજણ હોય. એટલે કોઈની હારે છે ને તડનું ફડ ન કરે, સહન કરી લે. એમાં 2 ફાયદા, એક તો સંબંધો ન બગડે અને આપણું આધ્યાત્મિક બેલેન્સ જળવાય અને વધે. લાભ કેવો કહેવાય? એટલે જે વ્યક્તિને એમ લાગે ને કે હું મારી ભૂલ સ્વીકારું તો નાનો થઈ જાઉં, એવા વ્યક્તિઓ ક્યારેય જીવનમાં મોટા થઈ શકતા નથી. આ દુનિયામાં જેટલા મોટા માણસો થયા ને એ બધામાં એક ગુણ હતો કે પોતાની ભૂલને એ જગ જાહેર સ્વીકારી શકતા. ગાંધીજીએ પોતાની આત્મકથામાં કોઈ માણસ એના મિત્રને એનું વાત ન કરે ને એ બધી વાતો એણે ખુલ્લે આમ લખી નાખી છે. બોલો, મહાત્મા ગાંધી, જે ગાંધીજીને લેબલ મળ્યું મહાત્મા, એ ખોટો નથી. તો આજે ગાંધીજી ઉપર દરેક દેશના મોટા મોટા વિદ્વાનોએ દરેક ભાષામાં પુસ્તકો લખ્યા છે અને એને બધા સન્માનની દ્રષ્ટિએ જોવે છે. અને ગાંધીજીનું વાક્ય બધા યાદ કરે ને, ગાંધીજીના દ્રષ્ટાંત દે. શું કામ? ગાંધીજી એવા હતા. માટે પોતાની ભૂલ જોવી, સ્વીકારવી અને જે કાંઈ દુઃખ આવે એના જવાબદાર પોતાને માનવા.